વિવાદ જ્યારે સામે આવ્યો ત્યારે ન માત્ર દક્ષિણ ભારત પરંતુ દેશભરના જેટલા શ્રદ્ધાળુઓ છે તેઓ ચોંકી ગયા હતા અને જ્યારે લેબ ટેસ્ટ કરવામાં આવ્યો તો ચાર લેબ ટેસ્ટમાં ખબર પડી કે આમાં પશુ ચરબી સામેલ છે। પ્રસાદના સેમ્પલમાં ખૂબ ધ્યાનથી સમજજો કે જ્યારે લેબ ટેસ્ટ કરાવવામાં આવ્યો તો તેમાંથી શું મળ્યું। સૌથી પહેલા સોયાબીનનો કોઈ વાંધો નહીં, ભલે અંદર હોય। નારિયેળમાં પણ સનફ્લાવર આપ જુઓ ત્યાં સુધી તો બરાબર છે, જે પ્રકારે આસ્થા છે તે મુજબ જ અંદરથી ઇન્ગ્રીડિયન્ટ મળ્યા છે। અળસી ત્યાં પણ વાંધો નહીં। સૌથી વધારે તકલીફ જે છે તે ફિશ ઓઇલ અને લાડ આ બંનેથી શરૂ થઈ અને જ્યારે આરોપ લાગ્યા તે મુજબ લેબ ટેસ્ટ અને લેબ ટેસ્ટના રિપોર્ટમાં બે બાબત સામે આવી ત્યારથી તમામ શ્રદ્ધાળુઓને જાણે કે સૌથી મોટો આંચકો લાગ્યો। આ 6 ઇન્ગ્રીડિયન્ટ અને એ સિવાય પણ જે મળ્યું છે, આપણે લાડ શું છે હું આપને સમજાવીશ, કદાચ બની શકે એ વાતનો આપને ખ્યાલ ન હોય કે લાડમાં શું હોય અને લાડથી કેમ વાંધો છે। આપ જુઓ, કોટન સીડ, જૈતુનનું તેલ અને બીફ ટ્લો, સૌથી મોટો બીજો વાંધો જે છે તે બીફ ટ્લોથી આવ્યો। એટલે લાડ અને બીફ ટ્લો આ બે ઇન્ગ્રીડિયન્ટ એવા મળ્યા કે જેમાં એ એજન્સી જેને કામ સોંપાયું હતું તેને ક્લચમાં લેવામાં આવી અને સરકાર કટિબદ્ધ દેખાઈ રહી છે। આ બંને બાબતોને લઈને લાડ અને બીફ ટ્લો જે ઇન્ગ્રીડિયન્ટ વાપરવામાં આવ્યા તેનાથી જ હિન્દુ ભાવનાને, આસ્થાને સૌથી મોટી ઠેસ પહોંચી છે। આપનો હવે પછીનો સવાલ હશે કે આખરે આ બંને ઇન્ગ્રીડિયન્ટ છે શું। સૌથી પહેલા આપણે સમજીએ કે બીફ ટ્લો એટલે શું। બીફ ટ્લો એટલે પોઈન્ટ નંબર 1, જાનવરોની ચરબીને ધીમી આંચે પકવવામાં આવે છે। આની પ્રોસેસ છે બીફ ટ્લોને તૈયાર કરવા માટે। એટલે સૌથી પહેલા જાનવરોમાંથી ચરબી કાઢીને તેને ધીમી આંચે પકવવામાં આવે અને જ્યારે તેને સમય એક લાગે ત્યારબાદ તે ફેટ માત્ર તેમાં રહી જાય છે અને ત્યારબાદના ઇન્ગ્રીડિયન્ટને યુઝ કરવામાં આવે છે। એટલે ફેટ રહી જાય કે જે ઘી જેવું દેખાય છે। ફેટ બાદ કરતાં જે પ્રવાહી વધે છે તે ઘી જેવું જ લાગે, કોઈ તેને પકડીને એ માલુમ ન કરી શકે કે ખરેખર આમાં તફાવત શું છે અને એટલા માટે એનાથી તકલીફ છે। તો લાડ શું હોય કે જે અંદરથી મળ્યું છે ઇન્ગ્રીડિયન્ટ તરીકે તે સીધું ડુક્કરની ચરબીથી બને છે અને એટલા માટે જ આ તમામ આ બંને ઇન્ગ્રીડિયન્ટનો વાંધો લેવામાં આવ્યો છે અને એને લઈને રાજકારણ પણ ચરમસીમાએ જોવા મળી રહ્યું છે। તે ચિકાસવાળું પ્રવાહી હોય છે। અગેન એ જ વાત છે કે ઘીની લગોલગ આવે તે પ્રકારના પ્રવાહી છે। કોઈ પણ પહેલી નજરે ઓળખી ન શકે એનો જ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન થયો। આ લાડ પણ તેમાં ઉમેરવામાં આવ્યું। ચિકાસવાળું પ્રવાહી છે કે જે અંદર પ્રસાદમાં ગયા બાદ આપને ખ્યાલ ન આવે, કારણ કે ઘીને આસપાસ લાગતું લાડ અને બીફ ફ્લો બંને દેખાય છે અને એનો જ ફાયદો કદાચ એજન્સીએ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો અને તેના દ્વારા સરળતાથી મિક્સ પણ કરી શકાય છે, કારણ કે જ્યારે પ્રસાદ બને છે ત્યારે ઘીની જગ્યાએ લાડને ઉમેરવામાં આવે તો તે સરળતાથી મિક્સ થાય છે અને પ્રસાદ આરામથી બને છે। એટલે આ મુદ્દાઓ એવા છે કે જેને લઈને લેબ રિપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં આખી વાત ગઈ છે અને હવે કોર્ટ નક્કી કરશે કે ખરેખર આ બાબતમાં સત્યતા શું હતી। લેબ રિપોર્ટને સૌથી મોટો આધાર માનવામાં આવે છે।